સવારમાં વરસાદ આવે છે, સવાર નહીં આમ તો આખી રાત વરસાદ આવ્યો અને મમ્મીએ જો આ કવર ને બધું આવી તેમ કે ધોવાઈ જાય ને એટલે આવી તો ફોર વ્હીલનું પોળું કરી દીધું છે અને બધું આટલું જ ખાલી સાફસૂફ કરવાનું બાકી છે. પાછું બધું ધાબું ને બધું સાફસૂફ કર્યું છે. આ નીવ છે ને અહીંથી આમ નથી જતો, ભીનું છે ને એટલે એટલું સારું છે, બીવે છે અહીંયા સુધી જ રહેશે ને આમ થાય જો કે છાંટા આવે છે એટલે એને ખબર પડી જ જાય. ચાલો નીવ અંદર, નીવો જેવો હું દરવાજો ખોલું ને એટલે એવો સીધો બહાર આવી જાય. હવે આને રાખવો મુશ્કેલ છે અને એવું વાતાવરણ ઠંડુ થઈ ગયું છે કા મમ્મી? બહુ ચોમાસું હોય ને એવું ચોમાસું બેસી ગયું. ચોમાસું જેવું અને બરફનું પાણી છે. હા એવું ઠંડુ લાગે છે. મેં તો ચાર બાજુ વાળ્યું ને અમારે અહીંયા ખુલ્લું છે ને પાછળ ચોકમાં ને એમાં તો બધું આપણે બ્રશ ને એવું કરતા હોય તો એવું ઠંડુ લાગે ને ઉપરથી છાંટા પડે ને ઠંડુ પાણી બહુ લાગે કા? ઝાડવા છે ને એટલે માટી હોય એટલે બધું ભરાઈ જાય એટલે એકવાર તો વાળવું જ પડે. હા એટલે મમ્મી ધાબુ ને એવું સાફ કરી આવ્યા અને મમ્મી જો અહીંયા ભાખરી બનાવે છે. મમ્મી કે ભાખરી ખાવાની છે કારણ કે માખણ છે, આજે માખણ કર્યું લાગે છે. નાસ્તો કરવા ઠંડામાં ગરમ ભાખરી ખાવા. હા આપણે જો ખુલ્લું છે ને અહીંયા ઉપર નથી ને કાંઈ સીલિંગ એટલે બહુ ઠંડુ લાગે અમને. પાણી બધું ઠંડુ લાગે. ભાઈ ઉઠીને નકળા ગુંગણા જ ગાય હું કરે. તમે કમેન્ટ કરજો તમારા છોકરા છે એવું જ કરે છે. આ ભાઈને એક તો ઊંઘે ઓછી થઈ ગઈ છે અને ખાવા પીવાનું આપ્યું હોય તોય નકરું હું જ કર્યા રાખે. હા હવે દોડશે જો મોબાઈલ ચાલુ કર્યો ને એટલે. શું છે ત્યાં? હું વરસાદ આવ્યો એ નીવ તારે ઓલું સોંગ છે ગાવાનું, રેન રેન ગો અવે કમ અગેન અનધર ડે નીવુ વોન્ટ્સ ટુ પ્લે રેન રેન ગો અવે. હું તને ખીજાતી નથી, તું મને મારવા આવ્યો. હું સોંગ ગાઉં છું જો મારી દીધું છે. વિચિત્ર માયા છે આ. પેલા એમ કહેતા કે અમારે 5-5 6-6 હતા, મોટા કરી દીધા, ખબર ન પડી. પણ આમ જો આ સમયના છોકરાઓ પછી માવું નામ જ ન લે કોઈ ગમે કે હવે નહીં. એકમાં જ થાકી જાય આ બાપા. એક તો ધરવી દે બિચારા પેલાના બેઠા રહેતા બેઠા રે નત નવું શીખે તો અલગ પાછું. અને કામે કેટલું હતું. હા હવે લાગે છે કે નકરા હાચવા કરીને એમાં આ બગડતા લાગે છે. કોને ખબર હવે હું હોય કે છોકરાના મગજ એવા હોય કે પહેલાથી સ્માર્ટ થતા ગયા. હા જો એઝ ઇટ ઇઝ બધા નાસ્તો કરવા બેસી ગયા છે 3 જણા. અમે પપ્પાએ ભાખરી લીધી છે, મમ્મીએ રોટલી ને ભાખરી ને એવું છે ને જો આજે માખણ છે. આપણે એટલી જ ભાખરી લીધી છે, ભાખરી અથાણું અને માખણ ને અહીંયા કેરી પડી છે અને આ ભાઈએ ચીપિયો લીધો છે, જે હાથમાં આવે લઈ લેવાનું. જો નીરવની ચા થાય છે અને મમ્મીએ કુકરે મૂકી દીધું છે અને આજે બનાવવાની છે દાળ ઢોકળી. અને અહીંયા જો બધું એટેકનું મિસાઇલનું ને એ બધું ન્યૂઝ ચાલે છે. નીરવભાઈ ઉઠી ગયા છે, નીવભાઈ મસ્તી કરે છે. મારા મામી આવ્યા છે અને આ એના ભત્રીજાની છોકરી છે એટલે ભત્રીજી થઈ ને. હા ભત્રીજી અને તૈયાર થઈને આવી છે. એ કે છે ને ઢોકળીને ઘરે જવું છે ને તો ફોટા બોટા પડે ને વિડીયો આવે એટલે મામીએ જવાનું કીધું ને તો તૈયાર થવા ગઈ સ્પેશિયલ. હે ને શું નામ છે તારું? હાર્વી છે ને એટલી આમ શાંત ને એવી છે અને એનો ભાઈ નાનો અમથો છે ને 1 વર્ષનો છે કા મમ્મી? ઈ એટલો શાંત છે. આ નીવને જોઈને તો બધાય છોકરા આમ થાય શાંત જ લાગે ને ખરેખર શાંત જ છે. ને આ જો કેવું ફ્રોક ને બધું પહેરીને આવી છે, કાજલ બાજલ કરીને ફૂલ લગાવીને આવી છે. જો પર્સમાં છે ને ચોકલેટ લાવી હતી નીવ માટે પણ પોતે ખાઈ ગઈ. એમ ન હાલે હો. નીવ માટે કેમ ન લાવી ચોકલેટ? હે એક જ હતી. પર્સ લઈને આવી જો. પર્સમાં જો ઈ કાસ્કો બતાવે છે. કાસ્કો બીજું હું લઈને આવી છો? માથું પાછું ઓલું થઈ જાય તો ઓળવાનું વાંધો ન આવે ને કા? પૈસા ઓહો તારે પૈસાની જરૂર પડે હે? અને આ ભાઈએ જો બધું લઈ લીધું છે. કાસ્કો જોયો એટલે દઈ દે, આપી દે. નીવ આપે બીજા કા નીવ? હે ગાઈઝ, વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો જો આપણે આજે મોડી શરૂઆત કરી છે બ્લોગની કારણ કે આજે આપણે બધું મોડે હતું. મારા મામી બેસવા આવ્યા તો નાવા ધોવાનું બધું મોડું એમને હતું અને નીવને જો નવડાઈ ધોડાઈને એને તો બેસાડી દીધો છે. આપણે લાકડી પકડી લીધી છે અને કપડાં જો અંદર આવી ગયા છે કારણ કે છાંટા ને એવું આવે છે એટલે પછી આજે બધું મોડું થયું એટલે બધું નાવા ધોવાનું બધું મોડું.
તો હું રાજકોટથી છે ને કેટલી બધી કુર્તી લઈને આવી હતી સિલાઈ મરાવવા માટે. એટલે આવું હતું ને એટલે પછી મેં કીધું હવે રહેવા દો, મારા પપ્પા સિલાઈને બધું કમ્પ્લીટ વ્યવસ્થિત કરી દે, એટલે નહીં તો હું ત્યાં સિલાઈમાં આપી જ દઉં. અને આ વખતે હું આમ વિચાર કરતી હતી તો કેટલા બધા કપડાં હોય આપણે સિલાઈમાં, કેટલું જાતું હોય. આપણે ઘરનું હોય એટલે ખબર ન પડે, બાકી તો બહુ બધું નકરું કંઈક ને કંઈક ચાલુ જ હોય. નીવ જો બેઠો બેઠો બદામ, કાજુ અને દ્રાક્ષ ને એવું ખાય છે. અને આપણને અડવા ન દેવું, આપણે સેજ આમ છાલી આમ ખાલી આંગળી નાખીએ ને તોય ભાઈને છે ને થાય. કોઈ કાંઈ અડવા નહીં દેવાનું. કા નીવા એ નીવ મમ્માને નહીં અડવા દેવાનું. લાવ આમાં લઈ લો. જો જો એ નહીં. હાથ જોડ નીવ, હાથ જોડો. यत्तपश्यति कौन्तेय तत्पुरुषं अहं वैश्वानरो भूत्वा प्राणिनादेवमाश्रितः प्राणापानसमायुक्तः. આજે જમવામાં જો દાળ ઢોકળી છે, ડુંગળી છે અને કેરી છે રોજની જેમ. અને જો બધાય અમે જમવા બેસી ગયા છીએ. અને આ ભાઈએ છે ને લાડવો ખાધો તો, જે આપણે કોઈ નથી ખાતા ને એક જ લાડવો ખૂટવાડે છે. લાડવો ખાધો તો એટલે અત્યારે એને ભાત જોઈ જાય એટલે પૂરું. દાળ ભાત એને કંઈ ખાધા નહીં, દાળ ઢોકળી ખાલી ભાત થોડાક ખાધા ને અત્યારે રોટલી ખાઈ છે. જો નીવ છે ને નાનો હતો ને ત્યારે એના મામી છે ને આવી રીતે કરતા. કા પાછા રિપીટ થયું છે એ વસ્તુ. મમ્મી જો અહીંયા બધું કોરું કરે છે ફરીથી, કારણ કે વરસાદના છાંટા ને એવું બધું ચાલુ જ છે. ને અત્યારે સેજ તડકી દેખાય છે પણ કાંઈ નક્કી ન હોય. થોડીક વાર તડકો ને પછી થોડીક વાર પાછું ઘેરાઈ જાય. હા ત્યાં પાણી ભરાય છે જ ને આ થોડું કોરું કરવું જ પડે એમ છે. નીવભાઈ ઉઠે ને ત્યાં કોરું કરી નાખીએ ને પાછા છાટા પાછા આવશે. હા કા કોરું થાય, બેમાં તે થાય. તો મમ્મી જો ગલેલી લઈ આવ્યા છે. જો કોઈ છે ને આને તાળફળી કે કોઈ આને ગલેલી કે, અમે લોકો ગલેલી કહીએ. અને છે ને અત્યારે જ આ મળે. અને આ છે ને મને લાગે મોસ્ટ ઓફ છે ને છોકરીઓને વધારે ભાવતી હોય. તો આજે ખાસા ટાઈમ પછી બહુ પહેલાં દેખાણી હતી, પછી વચ્ચે હું માર્કેટ ગઈ ત્યારે મળી નહીં. પાછા આજે મમ્મી ગયા ને તો એ કે મને દેખાઈ ગઈ, મમ્મીએ લઈ લીધી. જો હાર્વિક ને તેડો છે ને તો અમારા નીવ જાય એને ગમતું નથી કે નીરવે કેમ તેડી લીધો. કા હાર્વિક ભાઈ આવી ગયા જો અમારા પાડોશી ને કેવો ક્યુટ છે. હજી નાનો અમથો છે પણ હજી બહુ ઓળખે છે ને કોઈની પાસે જાતો નથી. મોઢું જો નીવ ભાઈ ને નથી ગમતું. નીવ જો તું શું કામ બોલાય છે એમ. એને નીરવ નું બહુ છે ને, નીરવ કોઈ ઓલું કરે ને તો ન ગમે. હા તે ફેરવો ને એટલે ઈ રહ્યો. આમ જો મામુ બહુ ઓળખે ભાઈ. હા એ હાર્વિક એ જો નીરવ જાય છે ને તો ત્યાં જ જોવે છે કે આ મામા ફેરવો કાકા એટલે હવે હસવા મળ્યો છે. જો માન નો દે. હા એને કઈ એટલું બધું નીવ ને નથી. નીવ કે હું નાનો છું ને બાવ મને બાવમાં ખબર નથી પડતી હજી. લઈ જા એને લઈ જા લઈ જા. જો 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 નથી ગમતું. જો કોઈને લઈ ન જાવ જોઈએ. કા મામુ કા હજી જાય છે તાર પાછળ પાછળ. જો રોહે હજી રોહે તો અલગ. હમણાં આવે હો, હમણાં આવે નહીં. હમણાં આવે મામુ, હમણાં આવે હો. મમ્મી જો બધું સાફ સફાઈ ફ્રીજનું કરે છે, કારણ કે આપણું ફ્રીઝર છે ને એ બંધ પડી ગયું હતું. એટલે સર્વિસવાળા ભાઈને બોલાવ્યા હતા એટલે એણે કીધું છે કે કલાક રાહ વેઇટ કરવાનું. કા કલાક બંધ રાખો ને તો ખ્યાલ આવી જાય ને કે પછી કાલ આવશું. હા આ બધું પાણી પાણી થઈ ગયું હતું. આમાં જે આઈસ આવે ને એને બદલે એ બધું પાણી પાણી જેવું કંઈક મિસ્ટેક આવી ગઈ છે, કંઈ ખબર નહીં અંદરનું કંઈક થયું હોય. અને આજે તો કંઈ જમવાનું બનાવવાનું છે નહીં. હા મામાની ઘરે છે, મામાની ઘરે જવાનું છે જમવામાં. તો જો મામાને ઘરે આવી ગયા છે ને મામીએ પ્લાન કર્યો છે ભજીયાનો. અહીંયા ભજીયા સુધારાય છે. જો મમ્મીને અમે બધા આવી ગયા છે, નીરો પછી આવશે.
અને કુંભણિયા ભજીયા બનાવવાનું છે એટલે દૂધી ને એવું બધું સુધારે છે. જો એમના ભત્રીજા હોવ છે એ બાજુમાં જ રહે છે. અને એને જો આ સવાર આવી હતી ને આ ઢીંગલી, જો અત્યારે જો એને બધું ચેન્જ કરી નાખ્યું. સવાર તો તૈયાર થઈને આવી હતી, હે અત્યારે કેમ બધું ફેરવી નાખ્યું, હે. અને જો ઓલા ભાઈની વાત કરતા હતા ને, આ ભાઈ ક્યારનો છે ને હું આવીને ત્યારનો મારે સામું જોવે છે ને, એકદમ શાંત છે. જો એને મોબાઈલ લેવો છે. નીચે ઉતરવું છે, હે આવું છે મારી પાસે, આવું હે જાણીતી લાગુ છું તને હું, હે આમ જો ઈ કેવો લઈ તેડીને ફરે. જો નીચે બેસાડી દીધો. ચાલવાનું શરૂ કરશે એટલે પૂરું. પછી હા હજી તો સરખું ચાલશે ત્યારે વારો ચડી જાય મમ્મીનો. હે તો જો બધા જમવા બેસી ગયા છે અને બધા જો ભજીયા ખાય છે. કુંભણિયા ભજીયા છે અને આ લોકો કઈ ભજીયાવાળા નથી. રોમિલ તો જો કે ભજીયા ખાય છે, પણ નીરવને છે ને ભજીયા નથી ભાવતા એટલે એના માટે ફ્રેન્ચ ફ્રાય છે. અને જે મીતભાઈ એવા નથી લાગતા. ને અહીંયા જો ભજીયા ને ફ્રેન્ચ ફ્રાય બધું થાય છે. મમ્મી કરે છે, ભાભી કરે છે અને મામી જો લેવા દેવાનું પીરસે છે બધાને. જો એની બેન છે ને મોટી બેન, એ કેવું રમાડે. જો તો કેટલો આમ એ કે હું સવારે ઉઠું ને એટલે હું છે ને આને પેલા રમાડું છે એમ. જો ક્યારની એને રમાડે છે. ઓલો એકલો રમે છે ને તોય એને રમાડવું હોય છે. અને આ કેટલો શાંત છે. જો ક્યારનો કોઈ વસ્તુ અડતો નથી. કા મમ્મી? આ બે છે ને નીવ કરતા હોજા છે. હા જો આ વર્ષ દીનો છે. એ નીવ કરતા તો હોજા, બહુ હોજા છે. હા નીવ વાત તો 1 મિનિટ માં બેસે. હા ને આ એની બેન પાછી કેવી રમાડે છે ક્યારની. અને આ ભાઈને છે ને ક્યાંય રહેવું નથી. ક્યારનો જો તેડીને હું ફરું છું પણ કચ 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 જ કરે છે. ખાઈ લીધું છે ને તોય પાછું જો મોઢું નહીં બતાવે. જો ક્યાં જવું છે કોને ખબર. બધા જો ભજીયા ખાવા હવે લેડીઝનો વારો આવી ગયો છે અને છોકરા ગયા છે બહાર. અને જો કુંભણિયા મસ્તના છે ને ફ્રેન્ચ ફ્રાય હતી જે પૂરી થઈ ગઈ છે. અને કુંભણિયા છે, સલાડ છે, ચટણી છે, છાશ છે, શીરોય છે. જો હવે શીરો કોઈ અડે ભજીયા ને એવું હોય એટલે. નીવને હમણાં એવી ટેવ પડી ગઈ છે. જો આપણે છે ને ચૂલે રાત્રે છે ને આવી રીતે સુવડાવી દઈએ ને એટલે એવો મિયાણો થઈ જાય ને. જો મેં આ મોબાઈલ ચાલુ કર્યો ને એટલે ઊભો થયો, નકર એમને મેં અહીંયા સુઈ જાય થોડીક વાર થાય ને તો. કેમ ઊભો થયો તું, હે? કેટલું મસ્ત ઠંડુ વાતાવરણ છે. જો પાછું મને જોઈને એટલે એ કર્યા રાખે. તો ભાઈના હાથમાં એસીનું રિમોટ આવી ગયું છે એટલે હવે લઈને છે ને જોડે સુવાનું. અત્યારે અમે લાઇટ બંધ કરશું ને એટલે એસીનું રિમોટ તો હાથમાં જ રહે. અને કોઈને ખબર નહોતી. મમ્મી ક્યારનો આમાં ઈશારા કરે છે પણ હાથમાં રિમોટ હતું. હે ને જે કોઈ દી આપતા નથી ને આજ મળી ગયું છે ભાઈને. જો કેમ કરવાનું નીવ? નીવ એસી ક્યાં? એસીમાં કરવાનું ને આમ કર્યા રાખે. હા એ રિમોટ હાથ જો કરે. જો છે એ ન્યાય એમ જ કરે એટલે જટ પોઈન્ટ વધારી દીધું ટેમ્પરેચર તે. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. તો જો સવારમાં હું સોફે બેસી ગઈ છું અને નીવઈ સૂતો છે, પપ્પાઈ સૂતા છે અને મમ્મી તો અત્યારે નાસ્તો બનાવે છે. અને આપણે થોડુંક એડિટિંગ ને એવું હતું તો મેં કીધું સવારમાં વધારે મેળ પડે કારણ કે નીવ હમણાં થોડીક વાર થાય ને તો ઉઠી જાય એટલે થોડુંક હું અડધી પોણી કલાક વહેલી ઉઠું ને તો થોડુંક વાંધો ન આવે. નકર પછી હવે નીવ ઉઠે પછી કાંઈ શું થાય કે ડિસ્ટર્બ થાય, બહુ મજા આવે નહીં. અને વળી કોઈક આવી ગયું હોય ક્યાંક જવાનું હોય એટલે એમ મેળ ન પડે. આમ ફ્રી હોય અને આમ ક્યાંક જવા આવવાનું હોય ને એમ જ હોય એને વાતચીતું આમ બેઠા હોય એટલે પછી એમાં મજાય ન આવે. વરસાદને લીધે બધા ફૂલ છોડ એકદમ ગ્રીન ગ્રીન લાગે છે. અને આમાં જો ગ્રીનમાં રેડ પાન છે ને તો કંઈક અલગ ઉઠાવ આવે છે, મસ્ત ના લાગે છે રેડ કલર. અને ગુલાબનું ફૂલ છે ને આપણે અત્યારે એક જ થયું છે, નાનું અમથું એક છે. હોય જ ન હોય એવું તો બને જ નહીં, એક તો હોય જ. મમ્મી જો અહીંયા ફરીથી એઝ ઇટ ઇઝ જે કામ હોય એ જ ચા બને છે. ભાખરી બની ગઈ મમ્મી? હવે ઉઠવાની તૈયારી છે બધાને. કા પપ્પાની નીવની તો હમણાં ઈ તો એને કે ત્યાં હમણાં ઉઠી જ ગયો હોય. હા વારો મમ્મીને છે ને છડામાં છે ને ખન 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 અવાજ આવે તો મમ્મી છે ને જો કે ત્યાં આવે નહીં, વળી ક્યાંક ઈ બાજુ આવ્યા હોય ને તો ખન ખન અવાજ આવે ને તોય ઉઠી જાય. અને નીવની જો આ ફિશ છે એટલી ખરાબ થઈ છે કે વાત ન કરો. પણ હમણાં 2-3 દિવસથી તો એમને વરસાદ ને એવું છે એટલે આ ધોવાય એમ છે નહીં. તડકો નીકળશે ને ત્યારે ધોવાશે. વાતાવરણ તો છે ને એકદમ ઠંડુ જ છે હજી તો, કારણ કે સેજ વરસાદ પડે એટલે વાતાવરણમાં તો ચેન્જ થઈ જ છે. એમ થાય ચોમાસું બેસી ગયું એવું લાગે છે.
અને ફાઇનલી છે ને આની સાથે અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.